નમસ્કાર દર્શકો, આપણે જો ગાભો લઈને બધું સાફ સફાઈ કરી વયરબલ નાખી અને પછી લોટ લઈ લીધો ને હીરા કાઢીને હીરો બે સારી નમસ્કાર કરી અને પછી મને હીરા ઘસવા તો શેરીમાં અવાજ આવ્યો. જોયું તો અમારા દીક્ષિતભાઈ ને ડુંગલોભાઈ બે દડા રમતા, બીજું કોઈ હતું નહીં. પછી જોયું તો મને મન થઈ ગયું, પણ બપોરનો ટાઈમ થઈ ગયો. ગુવારનું શાક હતું, ગરમા ગરમ રોટલી હતી, ઠંડી છાશ હતી અને કાકડી ક્યાંથી ભૂલાય, એમાં આમ જો લીંબુ નાખ્યું અને કાકડી મસ્ત બનાવી. તો તમારે ચટણી કાકડી ખાવી તો આવી જાવ. પછી કમ્પ્લીટ તૈયાર થઈને આજ જવાનું હતું. ક્યાં જવાનું હતું જોવા માટે બન્યા રહીજો વિડીયોમાં. તો ગાડી લઈને આપણે ઉપડી ગયા. એવી ભગાડીને ત્યાં તરસી થઈ ગઈ બિશેરી. ક્યાં ગયા? પેટ્રોલ પંપે ગયા. પેટ્રોલ તો પુરાવવું જ પડે. પછી પેટ્રોલ પુરાઈ દીધું અને પછી ભાગી નીકળ્યા. તો પાર્ટીના ગેટ ઉપર બે સિંહ બેઠા હતા અને આવી ગયા સીધા દાદાના સાનિધ્યમાં. દર્શન કરવા જવું જ છે કીધું. ભલે ગમે એવડી લાઈન હોય તો બહુ લોકો, પુષ્કળ લોકો આવ્યા હતા, પણ તોય આપણે સમજો લાઈનમાં તો ઉભા રહી ગયા. દર્શન કરવા તો જવાનું જ છે. તો દર્શન કરવા માટે ગયા ને તો બધા ફોન લઈને ઉભા હતા, ફોન જોતા હતા. દર્શન તો કોઈ કરતું નતું. મેં પણ થોડુંક શૂટિંગ કરીને તમને દાદાના દર્શન કરાવ્યા. પછી આપણે મૂર્તિના દર્શન કર્યા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો કરી દેજો અને બાય બાય.